મોરબી શહેરના કામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ સામે આવેલા મહેન્દ્રનગર સરકારી ખરાબાની જમીન ફાયર સ્ટેશન માટે ફાળવેલી હતી, પરંતુ ત્યાં સરકારી જમીન ઉપર પેશકદમી થઈ ગઈ છે, જેને દૂર કરવા માટે તાલુકા મામલતદારે નોટિસ આપીને દરેક દબાણકારોને જાણ કરીને સરકારી જમીન ખાલી કરી દેવા જણાવ્યું હતું, પરંતુ કોઈએ જમીન ખાલી નહીં કરતા આજે તાલુકા મામલતદાર નિખિલ મહેતાની તેમની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાચા પાકા મકાનોનું ડિમોલિશન કરીને જમીન ખુલ્લી કરાવી છે। વિગતો મુજબ મોરબીમાં સામાકાંઠા નેશનલ હાઈવે પર દરેક રોડ ઉપર મોટા પ્રમાણમાં ફેક્ટરીઓ આવેલી છે, જેમાં અવારનવાર આગ લાગવાના બનાવો પણ બને છે। ત્યારે આગ ઓલવવા માટે મોરબી શહેરના માધ્યમમાં આવેલું ફાયર સ્ટેશન એક જ છે। જ્યારે આગ લાગે ત્યારે ફાયરના સાધનો રોડ ઉપરના ટ્રાફિકના કારણે સમયસર સ્થળ ઉપર પહોંચી શકતા નથી તેવું ઘણીવાર બન્યું છે। ત્યારે હાઈવે ઉપર ફાયર સ્ટેશન બનાવવાની માંગણી બુલંદ બની હતી, જેને લઈને સરકારે સામાકાંઠાનું ફાયર સ્ટેશન મંજૂર કર્યું। સર્કિટ હાઉસની સામે મહેન્દ્રનગર સરકારી ખરાબા સર્વે નંબર 156 પૈકી 1/2ની જમીનમાં ફાળવવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં ઓલરેડી જમીન દબાણ થઈ ગયું હતું। દબાણ દૂર કરવા માટે સરકારી નિયમ મુજબ દરેક દબાણકારોને નોટિસ આપીને દબાણ દૂર કરવા જણાવ્યું, જે નોટિસનો અમલ નહીં થતા તાલુકા મામલતદાર કચેરીનો સ્ટાફ અને નગરપાલિકાના સ્ટાફ તેમજ બી ડિવિઝનના પીઆઈ દેખાવડિયા તેમની ટીમ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો। પોલીસ બંદોબસ્તની વચ્ચે સરકારી જમીનનું દબાણ દૂર કરાવીને કાચા પાકા મકાનોનું ડિમોલિશન કરીને આશરે 8000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી છે। ત્યારે ઘણા લોકો નોટિસ આવતા જ જમીન ખાલી કરી નાખી હતી, પણ પેદી ગયેલા લોકોએ ખાલી કરેલી નહીં અને ડિમોલિશન શરૂ થતાં જ તેવા લોકોમાં દોડધામ મચી ગઈ હતી।